ગ્રામ પંચાયતોની ચૂંટણી થાય તે પહેલા અનેક ગ્રામ પંચાયતો સમરસ થઈ રહી છે, જેમાં વધુ એક ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે। ધાનેરા તાલુકામાં પણ પ્રથમ ગ્રામ પંચાયત સમરસ થઈ છે। ધાનેરા તાલુકાના રામપુર વાઘપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે। અહીં આજ દિન સુધી ગામમાં એક પણ વોર્ડ સભ્ય કે સરપંચનું ફોર્મ નથી ભરાયું। આ ગામમાં 1200થી વધુ લોકો વસવાટ કરે છે। ગામના લોકોએ સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ વરણી કરી છે। સાથે જ 8 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે। દરેક ગ્રામ પંચાયત ચૂંટણી વખતે સમરસ થાય તેવા પ્રયાસો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટી તંત્રનો ખર્ચ બચ્યો હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે। प्रथम वखत सर्वे ग्रामजनों भेगा मळी अने सरपंच तेमज डेप्यूटी सरपंच अने 8 वोर्डना सभ्योने बिनहरीफ चूंटणी करावी अने वहीवटी तंत्रनो खर्च तेमज समझो गाम एक ज छे, आपणुं बधा भाईओ छे तो गाममां पण विखवाद न थाय ते हेतुथी बधा भेगा मळी अने ठराव पास करेल। रामपुरा वाघपुरा अने रामपुरा वाघपुरामां सरपंचनी वरणी करी एमां समरस करी छे। आखी बोडी समरस बनावी छे अने ग्रामजनोनो अने बीजी वरणनो बधानी संमति लई अने आ सरपंचनी बोडीनी समरस बनावी छे। ग्राम पंचायतनी चूंटणीनी जाहेरात थई चूकी छे, त्यारे મહેસાણા જિલ્લાની 612 ગ્રામ પંચાયતમાંથી હાલ 530 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ છે। મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં પણ ચૂંટણી જંગ જામ્યો છે। આ ગામની વસ્તી 18,000 થી 20,000 સુધીની છે। જોકે ગામના લોકોની માંગને જોતા 2 વખત તાલુકો પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હજુ તાલુકો બન્યો નથી। ત્યારે હવે ચૂંટણી નજીક આવતા ગામના લોકોએ ચર્ચાઓએ જોર પકડ્યું છે। મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે મહેસાણા જિલ્લાના સૌથી મોટા ગામ ગોઝારિયા ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ગામમાં હાલમાં જે સમસ્યાઓ છે કઈ છે, જે લોકોની માંગણીઓ શું છે, કઈ આશાઓ અપેક્ષાઓ છે। ગામની સમસ્યામાં પહેલું તો ગટર લાઈનો ઉભરાય છે, બીજું ચોખ્ખું પાણી તો પીવાનું મળે છે પણ એના નિકાલની વ્યવસ્થા નથી। ચોમાસાની અંદર દવાખાનાની આજુબાજુ પાણી ભરાઈ રહે છે, રાવળવાસની અંદર ગટરો ઉભરાતી હોય છે। મુખ્ય સમસ્યા અમારા ગામની અંદર ગેસની પાઇપલાઇનની છે। ત્રીજી વસ્તુ કે ગામના તાલુકાની માગણી વારંવાર કરવામાં આવે છે, છતાં આજ દિન સુધી તાલુકો પણ મળેલો નથી। અને મફત ઘરગાળાની વાત કરું કે અતિ પછાત લોકો છે અને એમને મફત ઘરગાળા મળવા જોઈએ, ત્યારે ગામના જે સ્થાનિક લોકો છે એમના 100માંથી 10% લોકોને પણ મફત ઘરગાળા મળતા નથી। ખાસ હવે નવા સરપંચ આગામી દિવસોમાં આવશે, કેવા સરપંચની આશા અપેક્ષાઓ ગામજનો રાખી રહ્યા છે? એક તો ભણેલો હોવો જોઈએ, પોતાની બુદ્ધિથી કામ કરતો હોવો જોઈએ અને ગામના સ્થાનિક રાજકારણની અંદર ન પડે અને ગામના બધા જ લોકોને સાથે લઈને ચાલે। ભણેલો ગણેલો હોય ને પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કોઈના દબાણ નીચે આવ્યા વગર જો ગામના વિકાસ માટેની કામગીરી કરવામાં આવે તો એ વધારે સારી રીતે કામગીરી કરે અને લોકોને એનો બેનિફિટ મળે। જે શિક્ષિત હોય, રોડ રસ્તા, આરોગ્ય, રમતગમતના મેદાન હોય, બાળકોના પ્રશ્નો હોય, વડીલોના પ્રશ્નો હોય, તે સમજી શકે ને તેનું નિરાકરણ લાવી શકે તેવા સરપંચની અત્યારે જરૂર છે। ચોક્કસથી આ હતા ગામજનો। તેમનું કહેવું છે કે ગોઝારિયાને સૌપ્રથમ તાલુકો બનાવવામાં આવે, જે સ્થાનિક સમસ્યાઓ હોય છે તેનો ઉકેલ આવે, ભણેલો ગણેલો હોય તો જે સરકારમાંથી જે લાભો હોય છે તે નાગરિકો સુધી પહોંચે તેવી પણ સરપંચની આશા અપેક્ષા રાખી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગોઝારિયા, મહેસાણા।